હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ચાલો આપણે આજે જોવાના છે પરિવર્તનની આવશ્યકતા, એટલે કે નીડ ફોર ચેન્જ. બરાબર, આપણે કાલે એનો પરિચય જો કે પરિવર્તન જે છે એની જરૂર શું પડે છે, પરિવર્તન શું છે. બરાબર છે, હવે એની આવશ્યકતા શું છે, નીડ ફોર ચેન્જ જે છે એ શું છે. બરાબર, એની કેમ જરૂર પડે છે એ આપણે જોઈએ. તો પરિવર્તન જે છે ને એ કેવું છે કે કાયમી અને સનાતન પ્રક્રિયા છે. બરાબર, એ વસ્તુ આપણે જોઈ. પરિવર્તન થાય જ છે, આપણે ની કરવા માંગતા હોય ને તો બી પરિવર્તન થઈ જ જાય. મેં તમને કાલે એક્ઝામ્પલ બી આપેલા. બરાબર, તો વિકાસ એ કુદરતી અને સામાજિક પ્રક્રિયા હોવાને કારણે કોઈ એક સમયે યોગ્ય પુરવાર થયેલી વ્યવસ્થા બદલાયેલા સંજોગોને કારણે અયોગ્ય પુરવાર થાય છે. તો જે વિકાસ છે એ કુદરતી છે, સામાજિક પ્રક્રિયા છે. બરાબર છે, જે એના સમયે આવી જ જાય છે, એના યોગ્ય સમયે આવી જ જાય છે. બરાબર છે, તો એ જ્યારે આવે છે ત્યારે આપણે શું કરવું પડે છે, આપણે એની અંદર જેની વ્યવસ્થા છે એને બદલવી પડે. અને જો આપણે બદલીએ નહીં, બરાબર છે, કે બદલાયેલા જે સંજોગો છે એની અંદર આપણે અનુકૂલન નહીં સાધી શકીએ તો અયોગ્ય પણ પુરવાર થાય છે. તો લેરી ગ્રેનર છે, એમણે કીધું છે એમના આર્ટિકલની અંદર કે ઇવોલ્યુશન એન્ડ રિવોલ્યુશન એઝ ઓર્ગેનાઇઝેશન ગ્રો. તો જે કોઈ પણ વ્યવસ્થા તંત્ર છે, બરાબર છે, એની અંદર 5 પ્રકારની જે કટોકટી છે એ પરિવર્તન અનિવાર્ય બનાવે છે. તો આ કટોકટીઓ જે છે ક્રમિક પ્રકારની છે. બરાબર છે, તો અહીંયા કેવું છે, લેરી ગ્રેનરે કીધું છે કે ઇવોલ્યુશન અને રિવોલ્યુશન એ ઓર્ગેનાઇઝેશનના ગ્રો માટે બહુ જરૂરી છે. તો જે કટોકટી છે કયા પ્રકારની છે, તો નેતાગીરીની કટોકટી, સ્વાયત્તાની કટોકટી, અંકુશની કટોકટી, તુમારશાહીની કટોકટી, સ્વશિસ્તની કટોકટી. બરાબર છે, એટલે ક્રાઇસિસ ઓફ લીડરશિપ, ક્રાઇસિસ ઓફ ઓટોનોમી, ક્રાઇસિસ ઓફ કંટ્રોલ, ક્રાઇસિસ ઓફ રીટેપ અને ક્રાઇસિસ ઓફ સેલ્ફ ડિસિપ્લિન. તો આપણે એક પછી એક બધી જોઈએ. તો નેતાગીરીની જે કટોકટી છે એટલે ક્રાઇસિસ ઓફ લીડરશિપ જે છે એ જોઈએ. તો શરૂમાં વ્યવસ્થા તંત્રનું કદ છે ને એ નાનું હોય છે. બરાબર છે, જ્યારે પણ આપણે ઉદ્યોગની સ્થાપના કરીએ તો એની વ્યવસ્થા તંત્ર જે છે એ નાની હોય છે. કેમ કે એનું એક્સપાન્શન બી નાનું હોય છે. બરાબર છે, તો અહીંયા જે પણ એના ઓનર છે કે પછી નેતા છે, બરાબર છે, એનો સીધો અંકુશ જે છે એ કર્મચારી હેઠળ કામ કરે છે. બરાબર છે, તો અહીંયા વૈધિક સંબંધો જે છે, કાર્યલક્ષી વળતર પદ્ધતિ છે, નેતા સાથે પ્રત્યક્ષ સંપર્ક છે, એવી બધી વ્યવસ્થા જે છે એ વ્યવસ્થા તંત્રની અંદર સરળતાથી કામ કરતી હોય છે. પણ જેમ જેમ જે એકમનો વિકાસ થાય છે, એનો એક્સપાન્શન થાય છે, તેમ તેમ ઉત્પાદન અને વેચાણ પણ વધે છે. બરાબર છે, તો અહીંયા હ્યુમન રિસોર્સિસ વધે છે, મશીનરી વધે છે, નાણાકીય રોકાણ વધે છે. બરાબર છે, તો પરિસ્થિતિ જે છે એ વૈદિક સંબંધોની સાથે અવૈદિક સંબંધોની અંદર પણ વિકાસ પામે છે. બરાબર છે, એટલે કે ઇનફોર્મલ જે રિલેશનશિપ છે એ બી બધાના બને છે. તો વ્યક્તિગત કાર્યલક્ષી વળતર પદ્ધતિને બદલે જૂઠ વળતર પદ્ધતિ અપનાવી પડે છે. બરાબર છે, તો અહીંયા કેવું છે કે વ્યક્તિગત રીતે કામ કરવાના લીધે કેવું છે કે અહીંયા બધું વ્યવસ્થા આપણે સંભાળી શકતા નથી. જો આપણે આપણો જે પ્રોજેક્ટ છે એનું એક્સપાન્શન કરીએ તો એટલા માટે છે ને અહીંયા કેવું છે કે જ્યારે પ્રોજેક્ટનું એક્સપાન્શન થાય છે, બરાબર છે, ત્યારે અહીંયા છે ને જૂઠ પદ્ધતિ છે એનાથી અહીંયા કામ કરવામાં આવે છે. તો નેતા સાથે જે પ્રત્યક્ષ સંપર્કોને બદલે અધિકારી મદદનીશની વિવિધ સાંકળ દ્વારા સંપર્કો સધાય છે. બરાબર છે, તો અહીંયા એક પછી એક જે છે, મેં તમને પેલું ત્રિકોણ છે એની અંદર પિરામિડ જે છે એની અંદર બી સમજાવેલું. બરાબર છે, તો અહીંયા એક પછી એક જે સાંકળ છે એવી સાંકળ દ્વારા અહીંયા સંપર્ક બને છે. બરાબર છે, કે સીઈઓ છે, બરાબર છે, એ જનરલ મેનેજરને કહેશે તો જનરલ મેનેજરની અંડરમાં બી બહુ બધા મેનેજર હશે. ઓકે, એક્ઝિક્યુટિવ્સ હશે, એક્ઝિક્યુટિવ્સની નીચે બધા એમ્પ્લોયર્સ હશે, એમ્પ્લોયર્સની નીચે જે સુપરવાઇઝર છે એ હશે, સુપરવાઇઝરની નીચે બીજા એમ્પ્લોઈઝ હશે, પછી વર્કર્સ હશે. ઓકે, તેવી રીતે આખી ચેઇન બને છે. તો અહીંયા આ જે ચેઇન છે, બરાબર છે, એ ચેઇન દ્વારા અહીંયા એકબીજાની સાથે અહીંયા સંપર્ક સાધવામાં આવે છે. તો આવી પરિસ્થિતિની અંદર કેવું છે કે નાના કદની જે સફળ નેતાગીરી છે ને એ કારગત નીવડતી નથી. એટલે અહીંયા મોટા કદનું જે સંચાલન છે એ કરવું પડે છે, કેમ કે જે એકમ છે એ પણ બહુ મોટું છે. બરાબર છે, તો અહીંયા કેવું છે કે જ્યારે આવું મોટા પાયાનું જે એકમ છે એ સંભાળવાનું હોય ત્યારે નેતાગીરી જે છે એ પણ મોટા પાયે કરવી પડે. એટલે એની અંદર જે કોમ્પ્લેક્શન જે છે ને, બરાબર છે, એ વધારે હશે. બરાબર છે, એના પછી છે સ્વાયત્તાની કટોકટી. તો સ્વાયત્તાની કટોકટીની અંદર શું છે, ક્રાઇસિસ ઓફ ઓટોનોમી.
તો જ્યારે વ્યવસ્થાતંત્રનો વિકાસ થાય છે ત્યારે તેને અનુરૂપ થવા સબળ નેતાગીરી આવશ્યક બને છે. તો નાના કદની નેતાગીરીની જગ્યાએ મોટા કદની નેતાગીરી સામાન્ય રીતે નીચેના પગલાં અપનાવે છે. તો આવા પગલાંઓને પરિણામે કર્મચારીઓની કામ કરવાની કેટલીક સ્વાયત્તતા પર કાપ મુકાય છે. બરાબર છે. તો આમાં કેવું છે કે જ્યારે વ્યવસ્થાતંત્રનો વિકાસ થાય છે ને ત્યારે સબળ નેતા જે છે, બરાબર છે, જે નેતાગીરી સારી રીતે કરી શકે એવાની જરૂર પડે છે. તો જે નાના કદના નેતા છે એમની જગ્યાએ મોટા કદની નેતાગીરી જે છે એને અહીંયા આપણે લાવવી પડે છે. બરાબર છે. તો એના લીધે જે ઓટોનોમી છે, બરાબર છે, એની પર કાપ મુકાય છે. અને આ જે પરિવર્તનના ઉત્ક્રાંતિના જે તબક્કા છે એને સ્વાયત્તાની કટોકટી તરીકે ઓળખવામાં આવે છે. તો એમાં કયા કયા છે? તો વૈવિધ્ય, વ્યવસ્થાતંત્ર અને સત્તા બજારની મર્યાદા. તો આમાં જે સ્વાયત્તા હતી એટલે એક જ વ્યક્તિ જે છે ને એ બધું સંભાળતો હોય એની જગ્યાએ એને અલગ અલગ કામમાં વેચી દેવામાં આવે. તો અહીંયા કેવું છે કે જે વ્યવસ્થાતંત્ર છે ને એને વિવિધતામાં વેચી દેવામાં આવે અને પછી જવાબદારી જે છે એ બધાની મર્યાદિત કરી દેવામાં આવે. મેં ઉપર જે એક્ઝામ્પલ આપ્યું ને એવું જ. વધુ પડતું વિશિષ્ટીકરણ અને મર્યાદિત કાર્યક્ષેત્રો. તો અહીંયા છે ને કેવું છે કે વિશિષ્ટકરણ જે છે એ વધારે જોવા મળશે અને કાર્યક્ષેત્ર છે એ મર્યાદિત જોવા મળશે. પછી વૈધિક માહિતી સંચાર, જે અગાઉના મૌખિક માહિતી સંચારને સ્થાને લેખિત અને નિયમિત માહિતી સંચાર અનિવાર્ય બનાવે છે. એના પછી છે કાર્ય બજાવણીના ચુસ્ત ધોરણોની સ્થાપના અને તે આધારિત મૂલ્યાંકન. પછી જૂથ ઉત્તેજિત યોજનાઓ જેમાં પ્રયત્નો અને વળતર વચ્ચે અગાઉ જેવો સીધો સંબંધ સ્થાપી શકતા નથી. તો જે કાર્ય બજાવણી છે એની અંદર ચુસ્ત પ્રકારના ધોરણો છે એની સ્થાપના કરવામાં આવે છે. બરાબર છે. કેટલીક ફિલોસોફી અને એથિક્સ પ્રમાણે અહીંયા કામ કરવાનું હોય છે. પછી જેટલા બી જૂથ છે એને મોટિવેટ કરવા માટે અહીંયા બધા આયોજનો છે એ આપવામાં આવે છે. જેમ કે એ લોકોને અપ્રિશિએશન આપવામાં આવે, વળતર આપવામાં આવે. બરાબર છે. તો એવી બધી વસ્તુ જે છે અહીંયા આપણે કરી શકીએ છીએ. પછી જૂથ ઉત્તેજિત યોજનામાં પ્રયત્નો અને વળતર વચ્ચે અગાઉ જેવો સીધો સંબંધ સ્થાપી શકાતો નથી. તો અહીંયા કેવું છે કે કોમ્પ્લેક્શનની અંદર કામ કરવાનું હોવાથી બહુ બધા અહીંયા શું હોય છે કે અલગ અલગ ભાગ પડેલા હોય છે. તો અહીંયા જે પણ પ્રયત્ન કરવામાં આવે છે કે વળતર કરવામાં આવે છે એ બધા વચ્ચે સીધો સંબંધ આપણે સ્થાપી શકતા નથી. એની અંદર બી જૂથ પ્રવૃત્તિ થતી હોવાથી કોઈ એકને આપણે અહીંયા એવું નહીં કહી શકીએ કે ભાઈ તમે લોકો સારું કામ કરો છો. અહીંયા કંઈક આખા જૂથને આપણે એપ્રિશિએટ કરવા પડે છે. બરાબર છે. એના પછી છે અંકુશની કટોકટી. તો ક્રાઇસિસ ઓફ કંટ્રોલ. તો જેમ જેમ વ્યવસ્થાતંત્રનો ક્રમિક વિકાસ થાય છે તેમ તેમ પ્રવૃત્તિઓનો વ્યાપ વધે છે. બરાબર છે. એ વ્યવસ્થાતંત્ર જે છે એનો ક્રમિક વિકાસ થતો હોય, બરાબર, તો ચેન જે છે એની અંદર જે પ્રવૃત્તિ છે એ પણ અહીંયા વધવાની છે. પ્રાદેશિક ધોરણે પ્રવૃત્તિઓ વિકસે છે, પ્રવૃત્તિઓનું વિભાગીકરણ થાય છે. બરાબર. એના અલગ અલગ ભાગ પાડવામાં આવે છે. તો એમાં પ્રવૃત્તિઓ જે છે એને પણ ભાગ પાડવામાં આવે છે. તો આવી પરિસ્થિતિની અંદર જે કેન્દ્રીય ધોરણે પ્રવૃત્તિઓ પર સીધો અંકુશ રાખવો શક્ય બનતો નથી. તો સત્તા જવાબદારીનું વિકેન્દ્રીકરણ જે છે એ જરૂરી બને છે. ઓકે. તો આમ વિવિધ વિસ્તારોમાં વ્યાપક રીતે વિસ્તરેલી પ્રવૃત્તિઓ સંભાળતા અસંખ્ય વ્યક્તિઓ પર અંકુશ જાળવવો મુશ્કેલ બની જતો હોય તો આ તબક્કાને અંકુશની કટોકટી તરીકે ઓળખવામાં આવે છે. ઓકે. એના પછી છે તુમાર શાહીની કટોકટી એટલે ક્રાઇસિસ ઓફ રેડ ટેપ. તો રેડ ટેપ શું છે એ જોઈએ આપણે. તો જેમ જેમ પ્રવૃત્તિનો વિકાસ થતો જાય છે તેમ તેમ પ્રવૃત્તિનું વિભાગીકરણ જોવા મળે છે. તો જે કાર્યકારી વ્યવસ્થાતંત્ર છે એટલે ફંક્શનલ ઓર્ગેનાઇઝેશન, બરાબર છે, ના સ્થાને રેખિક સ્ટાફ એટલે કે લાઇન અને સ્ટાફ, મેં તમને કીધું ને એક પછી એક એ જો એમાં કેવું હોય છે, આ CEO છે, બરાબર છે. હવે માની લો કે એના 4 ભાગ પડે છે. ઓકે. આ છે પ્રોડક્શનનો ભાગ, આ છે માર્કેટિંગનો, આ છે ફાઇનાન્સ, બરાબર છે, અને આ છે હ્યુમન રિસોર્સિસ. આવા 4 ભાગ છે મેનેજમેન્ટના. બરાબર છે. હવે આ CEO છે ને, બરાબર છે, એ CEOની નીચે છે ને એક જનરલ મેનેજર બી આવે. હવે આ એના 4 ભાગ પડે છે. બરાબર છે. એ 4 ભાગના બધાના મેનેજર હશે એક. બરાબર. આ બધાના એક મેનેજર છે. ઓકે. હવે આ જે પ્રોડક્શન વિભાગ છે ને એના જ કેટલા બધા ભાગ પડતા હોય. બરાબર છે. 1 2 3 4 5 6 7. ઓકે. તો આ બધાના એક્ઝિક્યુટિવ હશે એવી રીતે. બરાબર છે. હવે આ જે છે માની લો કે પહેલા નંબરનું ખાતું,
તો એની અંદરમાં બી બીજા ભાગ પડતા હશે, A B C D E, બરાબર છે. એવી રીતે અહીંયા આ માની લો આનું છે, તો એમાં અલગ 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 એના ભાગ પડે છે. તો આને કહેવાય લાઇન એન્ડ શાફ્ટ, બરાબર. આ છે એક ચેઇન. તો આ રીતે લાઇન એન્ડ શાફ્ટ જે છે એની વ્યવસ્થા છે, એની રચના કરવામાં આવે છે. તો આવી પરિસ્થિતિમાં વધુ પડતા વૈદિક સંબંધો જે છે એ આપણે વિકસાવી શકીએ છીએ, જે બિનજરૂરી લેખિત માહિતી સંચાર અને તુમારી શાહીમાં પરિણમે છે, બરાબર છે. એટલે તુમારી શાહી એટલે કેવું છે કે એની અંદર છે ને, તો એક વ્યક્તિ જે કહેતું હોય ને એવું જ અહીંયા કરવાનું, એ પ્રકારનું જે એક વ્યક્તિનું વલણ હોય ને, બરાબર છે એ. તો નિર્ણય પ્રક્રિયાની અંદર વિલંબ થાય છે. તો જે રેખિક મેનેજરો છે એના વચ્ચે તથા રેખિક મેનેજરો અને સ્ટાફ નિષ્ણાંતો વચ્ચે અહીંયા કેવું છે કે અનેક પ્રકારના વ્યક્તિગત સંઘર્ષો ઊભા થાય છે, બરાબર છે. તો જે માર્કેટિંગ વિરુદ્ધ ઉત્પાદન મેનેજરો, બરાબર છે, કે ઉત્પાદન જે મેનેજરો છે કે સંશોધન વિભાગના જે મેનેજર છે એ લોકોની વચ્ચે, બરાબર, સંઘર્ષ ઊભા થાય છે. હું કેવું એવું જ કરવાનું, હું કેવું એવું જ કરવાનું, એટલે તું મારી શાહી કહેવાય એને, બરાબર. તો આવી પરિસ્થિતિમાં સંકલન જે છે એ મજબૂત બને છે અને કાર્યકારી પ્રવૃત્તિઓ પૂર્ણ કરવાનું કાર્ય જોખમાય છે. તો આવી પરિસ્થિતિમાં રેખિક અને સ્ટાફ વ્યવસ્થા તંત્રને સ્થાને મેટ્રિક વ્યવસ્થા તંત્ર જે છે કે ટીમ વર્ક છે, ટાસ્ક ફોર્સ છે, એની વ્યવસ્થાની રચના કરવામાં આવે છે, બરાબર. એના પછી છે સ્વશિસ્તની કટોકટી, તો ક્રાઇસિસ ઓફ સેલ્ફ ડિસિપ્લિન. તો મેટ્રિક્સ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં વ્યક્તિગત ક્ષમતા અને તેનું મહત્ત્વ જે છે એ ગૌણ બની જાય છે, અને જે સામૂહિક પ્રયત્નો છે એનું મહત્ત્વ અહીંયા આપવું જરૂરી બને છે. તો કોઈ પણ કાર્ય છે એની પૂર્તિ એ જૂથ પર આધારિત હોય છે. તો કાર્યપૂર્તિ માટે વ્યક્તિગત ક્ષમતા જે છે એના પર આધારિત જે ઈગો છે એના સ્થાને ટીમના દરેક સભ્યને ફાળાને યોગ્ય મહત્ત્વ આપીએ તો સહકારમય સંયુક્ત પ્રયત્નોનો પ્રાધાન્ય આપવું જરૂરી બને છે, બરાબર. તો અહીંયા જે 5 ક્રમિક જે કટોકટી દર્શાવેલી છે, બરાબર છે, એની સામે દર્શાવેલી પરિવર્તન જરૂરી બનાવવાની વ્યૂહાત્મક જે રચના છે એ આ મુજબ છે. તો નેતાગીરીની કટોકટી, તો એમાં સર્જનાત્મકતા અને જે નવીનીકરણ છે એ આવે. સ્વાયત્તાની કટોકટી, તો અસરકારક માર્ગદર્શન આવશે એની અંદર. અંકુશની કટોકટી, સત્તા સોંપણી આવશે. તુમાર શાહીની કટોકટી એટલે રેખિક અને સ્ટાફ વ્યવસ્થા તંત્રના સ્થાને મેટ્રિક વ્યવસ્થા, બરાબર. તો આટલા જે પરિવર્તનો છે એ આપણે લાવી શકીએ. સ્વશિસ્તની કટોકટી, તો સહકાર અને સંયોજન, બરાબર છે. ચાલો તો આગળ આપણે જોઈએ કે બાહ્ય પર્યાવરણીય પરિવર્તનો એટલે કે એક્સટર્નલ એન્વાયરમેન્ટ ચેન્જીસ. તો બાહ્ય પર્યાવરણમાં જે પરિબળો છે એમાં કોનો સમાવેશ થાય છે? સામાજિક, આર્થિક, રાજકીય, ટેકનોલોજીકલ જે પરિવર્તન છે, બરાબર, એ બધી પ્રક્રિયાઓ. તો જે સામાજિક પરિવર્તનો છે એનું સ્વરૂપ કેવું હોય છે કે વસ્તીની અંદર ક્રમિક વધારો થતો હોય, તો એના લીધે શું થાય છે કે માંગમાં વૃદ્ધિ થાય છે. પસંદગી અને ફેશનમાં ફેરફાર થાય છે, તો વસ્તુ વિકાસ કરવું પડે છે, બરાબર છે. પછી ઇકોનોમિક ચેન્જીસ એટલે કે આર્થિક, તો એમાં જે એક્સાઇઝના દરો છે એની વધઘટ, બરાબર, જે ટેક્સ અને ડ્યુટી લાગે છે એ. તો વસ્તુની પડતર કિંમતમાં ફેરફાર થાય છે, ઉત્પાદન મિશ્રમાં ફેરફાર થાય છે, બરાબર. એના પછી છે રાજકીય એટલે કે પોલિટિકલ, તો નવા ચૂંટણી ધંધેરામાં નવી ફિલોસોફીનો અમલ, જેમ કે જાહેર ક્ષેત્ર તરફથી ખાનગી ક્ષેત્ર તરફ પ્રયાણ. તો એમાં કેવી રીતે એની અસર પડે છે? તો વૈવિધ્યકરણ અને વિસ્તરણ અપનાવવું, ધંધાની ખરીદી અથવા ચાલુ ધંધાના અમુક ભાગનું વેચાણ કરવું, નવેસરથી રાજકીય સંબંધો વધે એ રીતે ધંધાકીય પ્રવૃત્તિ ચલાવવી. ઓકે. હવે ટેકનોલોજીકલ જે ફેરફાર થાય, તો એમાં કેવો ફેરફાર થાય છે કે નવી શોધો છે, બરાબર છે, અને તે પર આધારિત અસરકારક અને ઉત્પાદન ખર્ચની જે કરકસર વધારતી યાંત્રિક શોધો છે એ. તો એમાં જે છે ધંધાકીય એકમ પર એની શું અસર થાય છે કે વૈવિધ્યકરણ અને વિસ્તરણ કરવું. તો વૈવિધ્યકરણ અને વિસ્તરણ કરવું, ચાલુ યંત્રોને સ્થાને નવી ટેકનોલોજીવાળા યંત્રો વિકસાવવા, વર્તમાન ઉત્પાદન અને માર્કેટિંગ જે પ્રયત્નો છે એમાં પરિવર્તન લાવવું, બરાબર છે. તો જે આંતરિક પર્યાવરણો છે, બરાબર છે, એના જે પરિબળો છે એ કયા છે? તો વ્યવસ્થા તંત્રની અંદર જે આંતરિક પરિબળો છે એમાં એ સહજ રીતે પરિવર્તનો તો થયા જ કરે છે. તો આવી બદલાયેલી પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધવા માટે જે હયાત પરિસ્થિતિમાં પરિવર્તનો લાવવા જરૂરી બને છે, તો એમાં કેટલાક મહત્ત્વના આંતરિક જે પરિવર્તનો છે એ હયાત પરિસ્થિતિની ઉપર અસર કરે છે, બરાબર છે. તો હયાત પરિસ્થિતિમાં ઉદ્ભવતી ઉણપ, એના લીધે કેવા પ્રકારના જે ફેરફારો છે આવે છે?
તો એની અંદર ડેફિશિયન્સી ઇન પ્રેઝન્ટ સિચ્યુએશન. તો ધંધાનો જે ક્રમિક વિકાસ થાય છે એમાં હયાત વ્યવસ્થા તંત્ર છે, જે પ્રેઝન્ટ ટાઈમની જે વ્યવસ્થા તંત્ર છે, બરાબર છે. તો એ વર્તમાન ઉત્પાદન પ્રક્રિયા, લાંબા ગાળાના અમલમાં મૂકેલી પદ્ધતિઓ, તો બદલાયેલી પરિસ્થિતિ સાથે તાલમેળ મેળવવામાં અપૂરતા અને અયોગ્ય પુરવાર થાય છે. તો આવી પરિસ્થિતિમાં વ્યવસ્થા તંત્રમાં ફેરફારો કરવા પડે છે. તો ઉત્પાદન પ્રક્રિયાઓમાં ફેરફાર કરવા પડે અને હયાત કાર્ય પદ્ધતિઓ પણ બદલવી જરૂરી બને છે. તો જ્યારે કેવું છે કે પરિવર્તન આવતું હોય ત્યારે જે હયાત વ્યવસ્થા તંત્ર છે એ સાવ આપણે ચેન્જ કરી દેવું પડે છે, બધી પદ્ધતિ આપણે બદલી કાઢવી પડે છે. એ પરિસ્થિતિ જે છે આખી બદલાઈ જાય છે. તો જે હાલની પરિસ્થિતિ છે એની સાથે તાલમેલ મેળવવા માટે, અનુકૂલન સાધવા માટે આપણે બધી જ વસ્તુની અંદર ફેરફાર કરવો પડે છે. એના પછી છે કર્મચારીઓમાં થતા ફેરફારો, બરાબર છે. તો કોઈ કર્મચારી માની લો કે નિવૃત્ત થઈ ગયા છે, કે રાજીનામું આપી દીધું છે, કે એ લોકોની મૃત્યુ થઈ ગઈ છે, બરાબર છે. તો આવી પરિસ્થિતિની અંદર કેવું થાય છે કે જે સંચાલનીય કર્મચારીઓ છે એ લોકોની જગ્યાએ ખાલી પડે છે. તો આ જગ્યાએ આપણે નવા અધિકારીઓ લાવવા પડે છે. તો એ અધિકારીનું ફિલોસોફી, મૂલ્યો, સંસ્કાર, વિચારો, કાર્યપદ્ધતિ જે છે એ અલગ પડે છે. જૂની પદ્ધતિ કરતાં જે અને પ્રણાલીઓ કરતાં અહીંયા છે ને કેવું છે કે અહીંયા પરિવર્તન જે છે એ લાવવા જરૂરી બને છે. તો રાલ્ફ એમર્સન પ્રમાણે દરેક વ્યવસ્થા તંત્ર તેના નેતાઓને વિસ્તરેલો પડછાયો છે, બરાબર છે. એન્ડ ઓર્ગેનાઇઝેશન ઇઝ અ લેન્થન્ડ શેડો ઓફ અ લીડર. ઓકે, એટલે જે નેતા છે એમણે જે પ્રેક્ટિસ પાડેલી છે બધાને એ પ્રમાણે જ અહીંયા કેવું છે આખું વ્યવસ્થા તંત્ર ચાલતું હોય છે. ઓકે, તો આમ જેટલા બી અધિકારી છે કે નેતા છે એના બદલાતા વ્યવસ્થા તંત્રમાં પરિવર્તનો લાવવા જરૂરી બને છે. એના પછી છે જડ વલણમાં પરિવર્તન. તો અવોઇડન્સ ઓફ રિજિડિટી. તો એક જ કાર્ય પદ્ધતિથી આપણે કામ કરીએ છીએ તો એમાં કેવું છે કે એક પ્રકારની પેટર્ન અહીંયા બની જાય છે. તો એની અંદર ઘણીવાર શું થતું હોય છે કે કેટલાક અધિકારીઓ છે ને એક જ સ્થળે વધુ પડતા સમય રહે તો તેનું શું થાય છે, સામ્રાજ્ય બને છે, બરાબર. એટલે એ પોતાનું એમ્પાયર બિલ્ડ કરી શકે છે. તો આ પ્રકારની પરિસ્થિતિમાં તેઓ દ્વારા હંમેશા કોઈપણ પ્રકારના પરિવર્તન સામે તેઓ અનટ્રાયલ ઊભો કરી શકે છે. તો જ્યારે પરિવર્તન આવે ને ત્યારે છે ને કેવું છે કે લોકો વર્ષોથી એક જ સિસ્ટમમાં કામ કરતા હોય તો જ્યારે ચેન્જીસ આવે છે ને તે લોકો જલ્દી એક્સેપ્ટ નથી કરી શકતા, એનો વિરોધ કરે છે. તો સામાન્ય રીતે જે રિફ્રેશર તાલીમ હોય છે, બરાબર છે, કે જે ટ્રાન્સફર છે એના દ્વારા પરિસ્થિતિ જે છે, બરાબર છે, કે વિરોધ કરવાની જે પરિસ્થિતિ છે એનો અહીંયા નિવારણ આપણે લાવી શકીએ છીએ. તો આમ કર્મચારીઓની ચીલાચાલુ પદ્ધતિઓ જે છે એ બદલવા માટે પણ વ્યવસ્થા તંત્રની અંદર પરિવર્તન લાવવા જરૂરી છે. હવે આવતા લેક્ચરમાં આપણે કરવાના છે પરિવર્તન સામેના વિઘ્નો, જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે દર વખતે પૂછાય જ છે.